નવો મુદ્દો અહીંયા ચર્ચા કરી રહ્યા છે, જેનું ટાઇટલ છે મિત્રો દાપ્તરી ગર્ભપાત, જેને મેડિકલ સાયન્સમાં એમટીપી તરીકે બહુ ફેમસ વર્ડ ઓળખીએ છીએ. એમટીપીનું પૂરું નામ છે કે મેડિકલ ટર્મિનેટ ઓફ પ્રેગ્નન્સી. એટલે કે આ એક એવી વ્યવસ્થા છે મિત્રો જેમાં દાક્તરી સલાહ પ્રમાણે એ ગર્ભપાતની વ્યવસ્થા એ આ પ્રક્રિયા સાથે જોડાયેલી છે. અહીંયા મિત્રો આપણને વાત કરી છે કે આ એક એવી પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે જેમાં ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા કોઈ ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક રીતે જો ગર્ભપાત કરવામાં આવે તો એને આપણે એમટીપી અથવા તો પ્રેરિત ગર્ભપાત, આવો એક શબ્દ છે મિત્રો, પ્રેરિત ગર્ભપાત તરીકે ઓળખીએ છીએ. અહીંયા બે ત્રણ મર્યાદાઓ છે. એક વાત એવી કીધી કે પૂર્ણ સમય પહેલા, એટલે કે ગર્ભ અમુક માસ સુધી જ એનો એમટીપી કરી શકે. બરોબર, એટલે ગર્ભ જે 9 માસનો જે સમયગાળો છે એની વાત પૂરી ન થવી જોઈએ એના પહેલા, અને એ પણ ડોક્ટરી સારવાર આધીન કોઈ ચોક્કસ કારણોસર આવી પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. અહીંયા આપણી બુકમાં મિત્રો નોંધ્યું છે કે વિશ્વમાં આવા એમટીપી 40 થી 50 મિલિયન, મિત્રો કઈ નાનો આંકડો નથી, એટલા પ્રમાણમાં એમટીપી થાય છે. 40 થી 50 મિલિયન દર વર્ષે વિશ્વની અંદર આની કલ્પના કરાય છે. એટલે કે એવી કલ્પના કરી શકીએ કે 5 જન્મે એમાં એક જેટલો તો એમટીપી આપણે કરીએ છીએ, છતાં પણ વિશ્વમાં વસ્તીનું પ્રમાણ કેટલું બધું છે. આમ તો આપણે એવું વિચારી શકીએ કે વસ્તી વધારો અટકાવવો હોય તો ગર્ભપાતની વ્યવસ્થા અસ્તિત્વમાં હોય તો એ રીતે એમટીપીને આપણે જોવાનું નથી મિત્રો. એમટીપીનો હેતુ આખો અલગ છે. એનો એમ્સ એ અલગ વ્યવસ્થાથી કામ કરે છે. આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ ગર્ભપાત, તો પહેલા જ દ્રષ્ટિએ આપણને એવી ખબર છે કે ગર્ભપાત એ પ્રતિબંધિત વ્યવસ્થા છે. બરોબર, કારણ કે ગર્ભપાત કરવો એમાં આપણી ધાર્મિક માન્યતાઓ, આપણું જે પોતાના નૈતિકતાના પ્રશ્નો છે, આ બધા જ એની વચ્ચે આવે છે. આપણી એવી ધાર્મિક માન્યતાઓ છે કે જીવને મરાય નહીં, તો ગર્ભપાતની અંદર, ગર્ભની અંદર ઉછળતું બાળક છે, એ બાળકનું આપણે ડિટર્મિનેશન કરવાનું છે, એનો ગર્ભપાત કરવાનો છે. એટલે એ વ્યવસ્થા આપણી ધાર્મિક વ્યવસ્થા સાથે જોડાયેલી છે, નૈતિક વ્યવસ્થા સાથે જોડાયેલી છે, આપણી ભાવનાત્મક મૂલ્ય સાથે જોડાયેલી છે. એટલે એની અંદર માન્યતા મળતી નથી. તો આ બધી વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખી અને સરકાર કે ભાઈ ગર્ભપાત ગમે તેમ ન કરાવે, એ વ્યવસ્થાને ધ્યાનમાં રાખી 1971 આના હેતુઓ સિદ્ધ કરવા માટે જ મિત્રો 1971માં ભારત દેશની અંદર કેટલાક સુધારેલા કાયદા ને આધીન આ એક વ્યવસ્થા અસ્તિત્વમાં. સમજો મિત્રો, આ કાયદો એવો છે કે એમાં તમે સામાન્ય ગર્ભપાત કરી શકતા નથી, પરંતુ ડોક્ટરી સલાહને આધીન અમુક વ્યવસ્થાઓનો ભાગ છીએ તો ગર્ભપાત સરકારી માન્યતાને આધીન કરી શકાય છે, એવો કાયદો છે. નથી જ કરી શકતા એવું તો એડવર્ટાઇઝ પોસ્ટિંગ આપણે જોયા છે,
અહીંયો કરી શકીએ છીએ એવું શીખી રહ્યા છે. તો કોણ કરી શકે, એવી વ્યવસ્થાઓમાં કરી શકે? આ કાયદાને આટલો બધો કડક કાયદો કેમ બનાવવામાં આવ્યો? તો એમાં સૌથી મોટો ઉદ્દેશ એનો કે ભાઈ સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે. કારણ કે આનો સૌથી વધારે મિસયુઝ કે એનું જાતિ પરીક્ષણ થઈ જાય, એ મેલ છે કે ફિમેલ એ નક્કી થઈ જાય, તો ફિમેલમાં એ એમટીપી નો ઉપયોગ કરતા તો એને અટકાવવા માટે સરકારે એક ચોક્કસ કાયદો બનાવેલો છે. અને એટલા માટે એના ચોક્કસ લેવલોમાંથી પ્રસાર થયા બાદ તમે એમટીપી કરાવી શકો. તો એમટીપી કોણ કરી શકે? તો અહીંયા એમટીપી એ ચોક્કસ ખાસ કિસ્સાઓમાં જ આ પ્રક્રિયા થતી હોય છે. જેમાં પહેલી વ્યવસ્થા કે આપણે અગાઉ શીખેલા જે પણ ગર્ભ અવરોધન વ્યવસ્થાઓ હતી એ જો નિષ્ફળ જાય તો એનાથી જન્મતું બાળક જે છે એના અંદર કોઈ ખામી આવવાની શક્યતા રહેલી છે. એટલા માટે આપણે એમટીપી કરાવી શકીએ છીએ. આ સિવાય બળાત્કારનો કેસ તો પણ મિત્રો કોર્ટની સલાહ પ્રમાણે આપણે એની એમટીપી કરાવી શકીએ છીએ. આ સિવાય મિત્રો કેટલીક વાર માતાના જન્મને એ બાળક જે માતાના શરીરમાં ધારણ થયું છે એમાં વધુ પડતી આવી પ્રેગ્નન્સી ધારણ કરવાથી માતાનું શરીર એ પ્રેગ્નન્સી રાખવા માટે સક્ષમ નથી અને માતા અને બાળક બંનેના જીવનનું જોખમ છે એવું ડોક્ટર સર્ટિફિકેટ આપે તો પણ મિત્રો આપણે એમટીપી કરાવી શકીએ છીએ. આ સિવાય અત્યારે મિત્રો એક 3D ચાલે છે કે ગર્ભની અંદર જ બાળકના જે તે અવયવોનું પરીક્ષણ થાય અને જો એ બાળક પોતે જન્મે એના પહેલા જ એવું નક્કી થાય કે જો એના અંદર ખોડખાપણનું પ્રમાણ વધારે છે, માનસિક મંદ છે, કોઈ ભયંકર રોગથી પીડાય છે, શરીરના કેટલાક અવયવોનો વિકાસ થયો નથી એવું ડોક્ટર જો આપણને લખીને આપે તો પણ મિત્રો એમટીપી કરી શકાય છે. તો એમટીપી ક્યારે થઈ શકે એના પાછળના રીઝન છે કે ગવર્મેન્ટે 1971ના કાયદામાં આવી ચોક્કસ થીમ લખી છે કે ભાઈ આવી વ્યવસ્થાઓમાંથી આપણે એમટીપી કરી શકીએ છીએ. એક બીજી પણ મિત્રો વ્યવસ્થા છે જેને ઉલ્વજળ કસોટી તરીકે ઓળખીએ છીએ. આ ઉલ્વજળ કસોટીથી પણ એ બાળકની અંદર કઈ કઈ બીમારી હશે, ખામીઓ હશે, ક્ષતિઓ હશે, આવી બધી વ્યવસ્થાઓ જો આપણે એના વિશે જાણતા હોય તો પણ એ માતા પિતા એમટીપી કરી અને પોતાના જે ગર્ભને કે ડિસ્ટ્રોય કરી શકે છે. તો આ બધી શક્યતાઓ છે જેના આધીન ગર્ભપાત થઈ શકે છે. પરંતુ એમટીપી કરવા માટે ચોક્કસ નિયમ છે. એમાં આપણને 1971ના જે કાયદો છે એની અંદર એવી વાત કરેલી છે કે 12 અઠવાડિયા સુધી જ નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ અને એમટીપી કરાઈ શકે. પરંતુ જે નવો કાયદો મિત્રો તમારી બુકમાં પણ એને બાજુમાં એડ કરેલો છે એ 2017નો કાયદો છે. તમને ખબર હોય તો હમણાં જ સંસદની અંદર એની વ્યવસ્થા હતી જે 2017ના કાયદામાં એવી વાત કરેલી છે કે 12 અઠવાડિયાથી વધુ અને 24 અઠવાડિયા પહેલા તમે ગર્ભપાત કરી શકો છો, એટલે કે એમટીપી કરી શકાય છે. પરંતુ આ એમટીપીમાં 2 નિષ્ણાત ડોક્ટરોની જરૂરિયાત છે અને ચોક્કસ સલાહને આધીન, કારણ કે આ જોખમી છે
ઉપરના જે 3 મહિના સુધીનો ગર્ભ છે એ જોખમી નથી, એટલે સરળતાથી એમટીપી કરી શકાય છે. એમટીપીનો મુખ્ય આશય મિત્રો સરકારનો એ જ છે કે વસ્તી ઘટાડો નથી, પરંતુ જે WHO નો કાર્યક્રમ છે એમાં માતા પણ તંદુરસ્ત હોવી જોઈએ અને જન્મતું બાળક પણ તંદુરસ્ત હોવું જોઈએ. એ ઉદ્દેશથી મિત્રો એમટીપી લાવેલા છે. જો એના અંદર ખામી હોય, ક્ષતિ હોય તો એનો ડિસ્ટ્રોય કરી અને પૃથ્વી પર અવતરતા પહેલા જ એનો આપણે નાશ કરી શકીએ, જેથી પાછળની જે નાગરિક છે એ સક્ષમ નાગરિક ભારત દેશને મળી શકે, એ ઉદ્દેશથી આપણે એમટીપી કરીએ છીએ. આ ઉપરાંત મિત્રો એમટીપીના બીજા ઉદ્દેશ પણ એવા છે કે એમટીપી તમે જો જશો તો લખેલું છે ગર્ભ પરીક્ષણ ઉપર પ્રતિબંધ છે, એટલે જે જાતિ ઓળખાણ મેલ ફિમેલ એના ઉપર પ્રતિબંધ છે, પરંતુ તેઓ મિત્રો ઓપ્શન છે જ કે એમટીપી કરી શકે. બરોબર, તો એ એક મેડિકલ વ્યવસ્થા છે. ચોક્કસ ડોક્ટર, કેમ કે ઘણીવાર એમટીપી લોકો સરકારી ડરના કારણે ગમે તેવા લોકો જોડે કરાવતા હોય છે, જેના કારણે માતાને પણ મોટું જોખમ વર્તા હોય છે. તો એના કરતાં નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ અને જો એની યોગ્ય ક્ષતિ દેખાય તો ફૂલ્લી ગવર્મેન્ટ ઓન રેકર્ડ આપણે એનું એમટીપી કરી શકીએ છીએ. તો આ એક વ્યવસ્થા હતી. આ મિત્રો એક કાયદો છે, આ એક વ્યવસ્થા છે જે આરોગ્યમાં જે જોખમો છે એને આપણે દૂર કરી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે મિત્રો નાનો, જેની અંદર આપણને થોડીક વાતો કરેલી છે કે જેનું ટાઇટલ છે કે જાતીય સંક્રમિત ચેપ કેવી રીતે લાગે છે, અથવા કયા કયા પ્રકારના જાતીય સંક્રમિત ચેપ હોઈ શકે. આની અંદર ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે, જેમાં આપણને કેટલાક રોગ દર્શાયેલા છે. પહેલી તો વ્યવસ્થા છે જાતીય સંક્રમિત ચેપ, એનું એક ઇંગ્લિશ ટાઇટલિંગ કરેલું છે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, જેને STIs તરીકે ઓળખીએ છીએ. સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન ઇન્ફેક્શન તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને આ જાતીય સમાગમનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દ્વારા થતા રોગોની વાતો આપણને આમાં બતાવી છે કે ભાઈ જાતીય સમાગમ. આ પ્રશ્ન એટલા માટે બહુ મહત્વનો છે એમાં ભારત દેશ માટે, કારણ કે આપણામાં મિત્રો જે સંકુચિતતા પડેલી છે એ સંકુચિતતાના કારણે આનું યોગ્ય નિદાન થતું નથી, જેના કારણે આ ભયંકર રોગોમાં પરિણમતું હોય છે. અહીંયા જાતીય સંક્રમિત રોગો જે દર્શાયેલા છે એમાં મિત્રો એના નામ આપેલા છે, જેમાં ગોનેરિયા છે, આપણી બુકમાં લખેલા છે સિફિલસ છે, જનનાંગીય હર્પીસ છે, ક્લેમાડિયાસિસ છે, જનનાંગીય મસા છે, ટ્રાઇકોડર્માસિસ છે, હેપેટાઇટિસ બી છે. તો આવા ઘણા બધા રોગ જે જનનાંગીય વ્યવસ્થાપન સાથે જોડાયેલા છે અને સમાગમન પ્રક્રિયા દરમિયાન પ્રજનન અંગોના ભાગે ફેલાતા હોય છે. એમાં સૌથી ખતરનાક અને જેને ચેપી તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો એ HIV છે, જે એડ્સ તરીકે આપણે જાણીએ છીએ કે એકવાર થયા પછી આપણા શરીરમાંથી એને દૂર કરી શકાતો નથી, માત્ર એની સારવાર કરી શકાય છે અને એના સામે લડી શકાય છે. પરંતુ આ બધા રોગો જે આવે છે એના પહેલા જો એના વિશે થોડું જાણતા હોઈએ તો મિત્રો આપણે એનાથી આપણું પ્રોટેક્શન કરી શકીએ છીએ. કેટલાક આટલા બધા જે રોગો છે મિત્રો એમાં 3 રોગોનું અલગ ઇન્ટ્રોડક્શન આપી છે, જે ચેપી છે, જેની અંદર મિત્રો એક HIV છે, એક હેપેટાઇટિસ બી છે, જેને આપણે કમળા તરીકે ઓળખીએ છીએ, એ પણ મિત્રો
આપણા બોડીમાં એન્ટ્રી કરી શકે. હેપેટાઇટિસ બી, HIV અને જનનાંગીય હર્પીસ આ બધા રોગો મિત્રો જે તે વાપરેલા ઇન્જેક્શન છે, વાળ કાપના સાધનો છે, રુધિરાદાન છે, માતાના શરીરમાં હોય તો ગર્ભ ધારણ કરેલા બાળકના શરીરમાં આવવાની શક્યતાઓ છે. તો એ પ્રકારની વ્યવસ્થાથી ફેલાતા રોગો છે. આ સિવાયના બીજા બધા જ રોગો એ જનનાંગીય સમાગમન પ્રક્રિયા દરમિયાન ફેલાતા રોગો છે. ચેપી છે એટલે એની ઇન્ફેક્શન લાગે છે મિત્રો. જનરલી આ વ્યવસ્થામાં જેના કેટલાક કેરેક્ટર દર્શાવેલા છે કે જનરલી આમાં કેવા પ્રકારના કેરેક્ટર જોવા મળે તો મોટા ભાગે જનનાંગીય વિસ્તાર જે છે એટલે કે આપણા પ્રજનન અંગોની વ્યવસ્થા તેઓ ખંજવાળા, આ ઉપરાંત પ્રવાહી ભરાવો એટલે કે સફેદ ફૂડકી થવી અથવા તો તેઓ પાણીનો સ્ત્રાવ થતો હોય એવી વ્યવસ્થા થવી, ચિકાસવાળો સ્ત્રાવ થવો, બળતરા થવી, દુખાવો થવો, સોજો થવો. તો આ બધું જો ઇન્ફેક્શન આપણા જનનાંગના ભાગમાં થાય તો મિત્રો આપણે સાવચેતીથી ડૉક્ટરની સલાહ લેવી અને યોગ્ય નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈ અને જો એની ટ્રીટમેન્ટ કરો તો તમને બહુ સરળતાથી આ જાતીય સંક્રમિત રોગથી તમારે મુક્તિ મળી શકે છે. પરંતુ આ જે રોગો છે એ જનરલી 15 થી 24 વર્ષની ઉંમરનો સમયગાળો છે, જેમાં 11-12 સાયન્સ કે 12માના વિદ્યાર્થીઓનો પણ સમયગાળો આ જ હશે. તો એ સમયગાળા દરમિયાન ક્ષોભ અનુભવતા હોય છે. ક્ષોભ અનુભવવું એટલે કે પોતાના શરીરમાં આવી કોઈ બીમારી આવી છે કોઈ પણ કારણસર, બરોબર, આમાં કોઈ પણ કારણોસર આપણા બોડીમાં આવા પોર્શન દેખાય છે તો ડાક્ટરી સલાહ લેવામાં ક્ષોભ અનુભવે છે, માતા પિતા સાથે વાત કરવામાં ક્ષોભ અનુભવે છે, જેના કારણે આ રોગની પ્રબળતા વધે છે અને એને પછી એ પોતે એક વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. એનાથી તો સીધો સરળ ઉપાય એ જ છે કે આપણે ઝડપથી એની સારવાર કરાવીએ, નિદાન કરાવીએ અને એની જો ચોક્કસ ટ્રીટમેન્ટ લેવામાં આવે તો જાતીય સંક્રમિત રોગોથી બચી શકે છે. અને જો આની ટ્રીટમેન્ટ ના લેવામાં આવે તો આપણને કેટલીક શક્યતાઓ આપી છે, જેમાં નિતંબના ભાગમાં બળતરા થવી, ગર્ભપાત થઈ જવું, કસુવાવડ થવી, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભ ધારણ કરવો, અફળદ્રુપતા, પ્રજનન માર્ગનું જે પ્રોબ્લેમ્સ છે એ આવી બધી સમસ્યાઓ એ આ સંબંધિત સર્જાવાની શક્યતાઓ દર્શાવેલી છે. આનો મિત્રો સિમ્પલ ઉપાય શું છે? તો ચેપની મુક્તિ એના માટે બહુ સરસ એવું કહેવાય છે કે બીમાર થઈએ એના પહેલા એના પ્રોટેક્શનનો ઉપયોગ આપણે કરીએ તો આપણે બચી શકીએ છીએ. જેમાં પહેલી વ્યવસ્થા છે કે અજાણ્યા સાથી સાથે જાતીય સંબંધ ટાળવો, સમાગમન દરમિયાન હંમેશા કોન્ડોમ્સનો ઉપયોગ કરવો અને શંકાસ્પદ કિસ્સામાં ડૉક્ટર પાસે જઈ અને પ્રારંભિક નિદાન કરાવી લઈએ તો મિત્રો આ રોગથી આપણે બચી શકીએ છીએ. આની અંદર 2-3 ઓબ્જેક્ટિવ છે મિત્રો. એક ઓબ્જેક્ટિવ કે એના કેરેક્ટર લખેલા છે, બીજો ઓબ્જેક્ટિવ છે કયા રોગ ચેપી છે એ પણ મિત્રો આપણને 3 બતાવેલા છે, એ પણ ખાસ યાદ રાખવા જેવા છે. અને જનરલી જનનાંગના ભાગોમાં કયા પ્રકારના રોગો થઈ શકે તો એવા પ્રશ્નો તમે અલગ કરશો તો તમને નીટ અને ગુજકેટ જેવી પરીક્ષાઓમાં મળી રહેશે. થેન્ક યુ.